today's lecture we are going to learn second part of your chapter number 1. એટલે કે આપણે ફર્સ્ટ પાર્ટ જોયો તો એન્વાયરમેન્ટ, બરાબર. ટોટલી બે કમ્પોનન્ટ છે તમારા ઓવરઓલ ફર્સ્ટ ચેપ્ટરમાં. that is first is environment and the second is environmental science. તો આપણે જે ફર્સ્ટ એનો કમ્પોનન્ટ છે એન્વાયરમેન્ટ એ ઓલરેડી લર્ન કરી લીધો છે. હવે આજના લેક્ચરમાં આપણે જે તમારો સેકન્ડ કમ્પોનન્ટ છે એન્વાયરમેન્ટલ સાયન્સ, બરાબર, એ ડિસ્કસ કરવાના છીએ. So let us see what is that. First of all, we are going to see the meaning and definition of that. So, environmental science deals with the use of scientific method, practices and principles for studying issues of environment as a science of environment itself. Environmental science focuses on problem of environment which may purely in physical context. For example, disposition of acid as an emission. Environment science focuses on following basis. So સૌથી પહેલાં શું છે એન્વાયરમેન્ટ સાયન્સ છે એ કોની સાથે ડીલ્સ કરે છે? તો કે એન્વાયરમેન્ટ સાયન્સમાં બેઝિકલી આપણને કહેવામાં આવ્યું છે કે જે સાયન્ટિફિક મેથડ્સ છે, બરાબર, એનો યુઝ કઈ રીતે કરવાનો, એની પ્રેક્ટિસિસ શું છે, એના પ્રિન્સિપલ્સ શું છે, બરાબર, જે ઇસ્યુ છે એન્વાયરમેન્ટમાં એઝ અ સાયન્સ તરીકે, બરાબર, એ બધાનું મેથડ લર્ન કરવાનું, પ્રેક્ટિસ શું છે, પ્રિન્સિપલ્સ શું છે, તો આ બધી વસ્તુ છે એ એન્વાયરમેન્ટ સાયન્સમાં ડીલ કરવામાં આવે છે. બેઝિકલી એનું મેઇન ફોકસ શું છે તો કે એન્વાયરમેન્ટમાં જે બી કાંઈ પ્રોબ્લેમ થાય છે ફિઝિકલ કોન્ટેક્સમાં, બરાબર, એની ઉપર એનું મેઇન ફોકસ છે. અને એન્વાયરમેન્ટ સાયન્સ ફોકસીસ ઓન સસ્ટેનેબલ લાઈફ ઓન અર્થ, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રેક્ટિસ વે by observation and self-learning to view our own environment, proactive approach for environment action in our daily life for protection of our earth environment and equitable use of our natural resources. એટલે કે સસ્ટેનેબલ લાઈફ ઓન અર્થ એટલે કે તમે જે અત્યારે જીવ છે, બરાબર, એનિમલ્સ છે, હ્યુમન બીંગ્સ છે, આ બધા જે જીવ છે એ લોકોની લાઈફ છે એને સસ્ટેનેબલ કેમ બનાવી, એમાં એન્વાયરમેન્ટ થ્રુ જે બી કાંઈ પ્રોબ્લેમ આવતા હોય એને કેમ ડિક્રીઝ કરવા, એના માટેનું છે. ધેન આફ્ટર ઓબ્ઝર્વેશન બાય અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્રેક્ટિસ વે બાય ઓબ્ઝર્વેશન એન્ડ સેલ્ફ લર્નિંગ ટુ વ્યૂ અવર ઓન એન્વાયરમેન્ટ, કે કઈ રીતે પ્રેક્ટિસથી કેવા ટાઈપની પ્રેક્ટિસથી આપણે આપણા એન્વાયરમેન્ટને બચાવી શકીએ છીએ. ધેન આફ્ટર પ્રોએક્ટિવ અપ્રોચ એટલે કે આપણે રોજિંદા જીવનમાં કેવા એવા કામ ઇન્ક્લુડ કરી શકીએ છીએ જેનાથી આપણે એન્વાયરમેન્ટને બચાવી શકીએ. એન્ડ ઇક્વિટેબલ યુઝ એટલે કઈ રીતે કે આપણે જે વધારે પડતો યુઝ થાય છે, બરાબર, નેચરલ રિસોર્સિસનો એને ઓછો કરી શકીએ. Next, definition of environment. The field of science that studies the relationship of physical, chemical and biological components of the environment. It includes three main objectives: interaction of humans with the environment in working of natural world, how natural world on earth is working and how people affect the environment. Basically શેના રિલેશનશિપ્સ છે એન્વાયરમેન્ટ સાયન્સ સ્ટડીઝ કરે છે? તો કે ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજિકલ કમ્પોનેન્ટના એના મેઇન ત્રણ ઓબ્જેક્ટિવ છે. દેટ ઇઝ ઇન્ટરેક્શન ઓફ હ્યુમન્સ એટલે કે હ્યુમનનું શું ઇન્ટરેક્શન છે એન્વાયરમેન્ટ સાથે, આ નેચરલ વર્લ્ડ છે એની સાથે. તેના આફ્ટર કઈ રીતે જે નેચરલ વર્લ્ડ છે, બરાબર, આખું અર્થમાં જે વર્કિંગ થાય છે, જે પ્રકારના કામ થાય છે, એ એન્વાયરમેન્ટને કઈ રીતે અસર કરે છે અને કેવી રીતે લોકો છે એ એન્વાયરમેન્ટને અફેક્ટ કરે છે. સ્ટડી ઓફ પ્રોસેસ વિચ લીડ્સ ટુ પોલ્યુશન ઓર સિગ્નિફિકન્ટ ડેમેજ to the environment and its scientific solution which can be clean, safe and healthy for life on the earth. એટલે શું તો કે જે સ્ટડી કરવામાં આવ્યું છે પ્રોસેસનું, બરાબર, સ્ટડી આપણે કરવામાં આવ્યું છે પ્રોસેસનું, શું કે એમાં પોલ્યુશન છે અથવા તો એના દ્વારા કયા સિગ્નિફિકન્ટ ડેમેજ થાય છે, અને દેન આફ્ટર એન્વાયરમેન્ટમાં એના સાયન્ટિફિક સોલ્યુશન શું છે જે આપણે અને સાયન્ટિફિક સોલ્યુશન કહેવાય તો કે જે ક્લીન હોય, એકદમ સેફ હોય અને હેલ્ધી હોય એ અર્થની લાઈફ માટે. From the above definition, we can say that environment is a complex composition of different elements and subjects like biology, geology and chemistry etc. એટલે કે આપણે ઉપરથી સમજી શકીએ કે પોલ્યુશન ને બધા હોય તો એમાં તો ઘણા બધા કેમિકલ્સ આ ને તે ને હોય છે, તો એવી કેવી રીતે શું ડેમેજ કરે છે, પછી બીજા કેમિકલ્સ ડેમેજ કરે, બરાબર. તો એ રીતે આપણે ઉપરની ડેફિનેશન ઉપરથી જોઈ શકીએ કે આ એક છે કોમ્પ્લેક્સ કમ્પોઝિશન છે, ડિફરન્ટ એલિમેન્ટ અને સબ્જેક્ટ છે. એમ કે કયા સબ્જેક્ટ? તો કે બાયોલોજી, જીઓલોજી, કેમિસ્ટ્રી એક્સેટ્રા. Next is principles of environmental science.
So there are 7 basic environmental principles which are discussed below. તો કે કયા કયા એન્વાયરમેન્ટલ સાયન્સના પ્રિન્સિપલ છે આપણે જોઈએ. that nature knows the best, all forms of life are important, everything is connected to everything else, everything changes, everything must go somewhere, ours is a finite earth and God's creation. Emma first, nature knows best. So what is that? On the planet Earth, billions of people and trillions of organisms live and they play an important role. We should respect our Mother Earth. Second, nature knows the best. એટલે કે ફર્સ્ટ એ તમને એમાં શું કહેવા માગે છે પોઈન્ટમાં કે આપણે ઘણું બધું એક્ટિવિટી કરીએ છીએ અર્થ ઉપર, બરાબર. એ અર્થ છે એની ઉપર જીવવા માટે ઘણી બધી એક્ટિવિટી કરીએ છીએ, એનાથી એને બી કાંઈ ઘણું બધું નુકસાન થાય છે. તો આપણે શું કરવું જોઈએ કે જે અર્થ છે આપણને એની ઉપર રહેવા દે છે, કરવા દે છે, તો આપણે એની રિસ્પેક્ટ કરવી જોઈએ. Then second is all forms of life are important. So a man cannot exist in isolation from other forms of life on planet Earth. Environment refers to the sum total of conditions surrounded on space. એટલે કે ઓલ ફોર્મ્સ ઓફ લાઈફ આર ઇમ્પોર્ટન્ટ. એવું નથી કે જે માણસની જિંદગી છે એ જ ઇમ્પોર્ટન્ટ છે, નહીં, એવું બિલકુલ નથી. બટ બધા જાતના એનિમલ્સ છે, પ્લાન્ટ છે, બીજા બધા ઘણા બધા જળચર પ્રાણીઓ જેવું કહી શકતા, બધા જે લાઈફ છે એ બધી ઇમ્પોર્ટન્ટ છે. અને એન્વાયરમેન્ટ શું રિફર કરે છે તો કે આ બધાનો સરવાળો છે એને શું કહેવામાં આવે છે તો કે એન્વાયરમેન્ટ. થર્ડ ઇઝ એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ટુ એવરીથિંગ એલ્સ. એટલે environment is a serious synergy of togetherness as a peaceful community which is surrounded by living organisms and non-living things. For example, the impact of climate change and earth warming up is on all the regions of the world. એટલે કે એન્વાયરમેન્ટ છે, બરાબર. આપણે આગળના જે ચેપ્ટરનો ફર્સ્ટ પાર્ટ છે એમાં જોયેલું હતું કે કઈ રીતે પોષણ કડી હતી, બરાબર. આપણે એમાં ઇકોલોજી એન્ડ ઇકોસિસ્ટમનો કન્સેપ્ટ છે એ ભણેલા છીએ. ધેન આફ્ટર પોષણ કરી હતી એ બધું બી ભણેલા છીએ, કરેલા છે. તો એ બધા વખતે જોઈએ કે એક વસ્તુ છે એ બીજા વસ્તુ ઉપર ડિપેન્ડેડ હોય છે, અથવા તો કંઈક ને કંઈક વસ્તુ છે એ બીજાને અફેક્ટ કરતી હોય છે. તો ઇટ મીન્સ કે એન્વાયરમેન્ટમાં જેટલી બી થિંગ છે એ બંને એકબીજા ઉપર ડિપેન્ડેડ છે અને બંનેને એકસાથે રહીને કામ કરવું પડે છે. Fourth is everything changes. It's suggested that we are a member of genes of Homo sapiens. Sapiens are constantly facing changes. For example, due to global warming and climate change, we are experiencing cyclical changes in our regular seasons. As the temperature in winter rises, summer stretches more and monsoon has totally got disturbed. એટલે કે નથી કે કોઈ એક વસ્તુ છે તમે એનો ગમે એટલો ઉપયોગ કરશો, ગમે એમ કરશો, એ વસ્તુ એમ જ રહેવાની છે, એવું બિલકુલ નથી હોતું. ઘણી બધી વસ્તુ હોય છે એ ચેન્જ થતી હોય છે. તો આપણને આ પોઈન્ટ પરથી શું કામ માંડે છે કે સેપિયન્સ આર કોન્સ્ટન્ટલી ફેસિંગ ચેન્જીસ. એટલે કે આ બધું જે એન્વાયરમેન્ટ છે, બરાબર, એ ઘણા બધા છે ને એ ચેન્જ કરે છે. આપણી એક્ટિવિટીથી એન્વાયરમેન્ટને ઘણો બધો પ્રોબ્લેમ થાય છે. જેમ કે એક્ઝામ્પલમાં સમજાવેલું છે કે ગ્લોબલ વોર્મિંગને લીધે શું થાય છે તો કે ઘણા બધા આપણે રેગ્યુલર સિઝનમાં સાયકલિકલ ચેન્જીસ જોયા છે. લાઈક વિન્ટરમાં છે ઘણો બધો ઠંડી પડે છે, સમરમાં ઘણું બધું આપણને હોવી જોઈએ ગરમી, એના કરતાં ભાઈ વધુ થાય છે. અને મોન્સૂનમાં એકદમ ડિસ્ટર્બ થઈ જાય છે કે ઘણીવાર હોય, જોતો હોય તો વરસાદ નથી હોતો, બટ ન જોતો હોય ત્યારે ઘણી વખત વધુ આવે છે. સો ધેન આફ્ટર અવર નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ફિફ્થ, એવરીથિંગ મસ્ટ ગો સમવેર. લેટ અસ અન્ડરસ્ટેન્ડ. એવરી એનિમલ ઓન ધ planet Earth must adapt itself with the changing environment to create a symbolic existence with the nature. Human beings want to make more positive changes in the environment. એટલે આ પોઈન્ટમાં શું કહેવા માંગે છે કે પ્લાનેટ છે, બરાબર, અર્થ ઉપર જેટલા બી છે લાઈક એનિમલ્સ છે, હ્યુમન બીંગ્સ છે, તો એ બધાએ જે એન્વાયરમેન્ટમાં ચેન્જ થાય છે એ બધા ચેન્જીસની સાથે સાથે ચાલવું પડશે, બરાબર. એની સાથે જે સિમ્બોલિક એક્ઝિસ્ટન્સ છે એ લોકોએ ક્રિએટ કરવું પડશે. જેમ એન્વાયરમેન્ટમાં ચેન્જ થાય છે એવી રીતે એ લોકોના એક્ટિવિટીઝમાં ને બધામાં ચેન્જ લાવવો પડશે. એન્ડ દેન હ્યુમન બીંગ વોન્ટ્સ ટુ મેક મોર પોઝિટિવ ચેન્જીસ ઇન ધ એન્વાયરમેન્ટ. અને હ્યુમન બીંગનું શું છે કે મોસ્ટલી જે ચેન્જીસ થતા હોય છે આપણા એન્વાયરમેન્ટમાં એ હ્યુમન બીંગના લીધે થતા હોય છે. સો દેટ કે હ્યુમન બીંગ્સ છે એ મોસ્ટલી શું કરે છે એક્ટિવિટી તો કે જેના કારણે પોઝિટિવ ચેન્જીસ થાય એવી જ એક્ટિવિટી કરે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ
Ours is a finite earth. We have renewable and non-renewable natural resources. Government should implement environment laws more strictly. We should also control the level of pollution which damages the environment and create suitable conditions for survival. એટલે કે આ પોઈન્ટ શું કહેવા માંગે છે કે આપણા અર્થ છે એમાં બે ટાઈપની થિંગ્સ હોય છે દેટ ફર્સ્ટ ઇઝ રિન્યુએબલ, સેકન્ડ ઇઝ નોન રિન્યુએબલ. રિન્યુએબલમાં શું ઇન્ક્લુડ થાય છે તો કે એર, વોટર એક્સેટ્રા, એન્ડ નોન રિન્યુએબલમાં કોલ, ઓઇલ એક્સેટ્રા. હવે ગવર્મેન્ટે શું કરવું જોઈએ તો કે ગવર્મેન્ટે આ જે છે એને એન્વાયરમેન્ટ લોઝ ઉપર છે એ એના લો છે જે સ્ટ્રિક્ટલી બનાવવા જોઈએ. ધેન આફ્ટર જે પોલ્યુશન છે એનું લેવલ છે એ કંટ્રોલ કરવા માટે વેરિયસ ટાઈપ્સના પ્રિન્સિપલ્સ, રૂલ્સ, રેગ્યુલેશન્સ બનાવવા જોઈએ જેથી કરીને છે એન્વાયરમેન્ટ માટે સુટેબલ કન્ડિશન છે એ આપણે લાવી શકીએ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ગોડ્સ ક્રિએશન. We know that our natural resources are limited, which are God's creation. To care of our earth, we should reduce wastages, reuse and recycle the materials. We should grow more trees to protect our planet earth. એટલે કે શું આપણને ખ્યાલ જ છે કે જે આપણને જે બી કાંઈ એન્વાયરમેન્ટ માંથી બનાવેલું છે, જે આપણને કાંઈ મળેલું છે એ બધા કોનું ક્રિએશન છે તો કે ગોડનું છે. અને એ બહુ લિમિટેડ રિસોર્સિસ છે આપણી પાસે જે નેચરલ રિસોર્સિસ છે એ, રાઈટ. સો આપણે શું કરવું જોઈએ તો કે આ બધા જે રિસોર્સિસ છે એનો બહુ ધ્યાન રાખીને એનો ઉપયોગ કરવો જોઈએ, એનું વેસ્ટેજ ઓછો થાય એવું કરવું જોઈએ, એ રીયુઝ થાય એ માટે કાર્ય કરવા જોઈએ, રિસાયકલ થાય એના માટે બી કાર્ય કરવા જોઈએ અને વધુને વધુ ટ્રીઝ ગ્રો કરવા જોઈએ. યોર નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સ્કોપ ઓફ એન્વાયરમેન્ટલ સાયન્સ. સો દેટ ઇઝ ધ એન્વાયરમેન્ટ includes 4 segments of the earth that are atmosphere, hydrosphere, lithosphere and biosphere. So first, atmosphere. It is a distinctive protection cover on the earth about 140 kilometers thickness. It protects us from the harmful ultraviolet rays of the sun. It also maintains temperature so that earth not only becomes too cold or too hot, it includes nitrogen, oxygen, argon, carbon dioxide and other gases. એટમોસ્ફિયર, હવે જે આ 4 સ્ફિયર છે એ આપણે આગળના જે કમ્પોનન્ટ 1 છે તમારા ચેપ્ટરનો એન્વાયરમેન્ટ એમાં ઓલરેડી ડિટેલમાં ડિસ્કસ કરી લીધા છે. આમાં શું જોવાનું છે તો આપણે જોઈએ કે કયા કયા પોઈન્ટ અત્યારે આમાં ઇન્ક્લુડ થયા છે. જે આપણે ઓલરેડી કીધેલું છે કે એટમોસ્ફિયર છે તો આજુબાજુમાં જે બી વાતાવરણમાં જે ગેસીસ છે અને આ બધું છે એ ઇન્ક્લુડ થાય છે અને શું કહેવામાં આવે છે એટમોસ્ફિયર. એના ઉપર બી વધુ એક વસ્તુ અહીંયા કીધેલું છે કે અર્થની આજુબાજુમાં એક કવર છે તે બી એક એટમોસ્ફિયર નામે જ કહી શકાય છે, જે શું કરે છે તો કે અર્થને બહુ ગરમ થવાથી અથવા તો અર્થને બહુ ઠંડી થવાથી રોકે છે. નેક્સ્ટ ઇઝ હાઇડ્રોસ્ફિયર. It includes all types of water resources like oceans, rivers, lakes, reservoirs, glaciers, groundwater, polar ice caps, streams, etc. Ocean contains 97% of Earth's water and polar ice contains 2% water. Remaining 1% is available as fresh water in river, lakes, streams and groundwater for the survival of human life. જે આ બધી છે એ આપણે ઓલરેડી હાઇડ્રોસ્ફિયરમાં ડિસ્કસ કરી લીધી છે. Next is a lithosphere. It is the outer layer of solid consisting of minerals occurring in the earth crust and the soil. એટલે કે જે છે મિનરલ્સ ને બધા આપણને મળે છે એના ઇનર લેયરમાંથી જે બારે મળે છે આઉટર લેયરમાં, બરાબર, એને શું કહેવામાં આવે છે તો કે લિથોસ્ફિયર. And last one is biosphere. It represents the realm, that is area of living organism and their interaction with the environment, that is atmosphere, hydrosphere and lithosphere. Biosphere એટલે શું તો કે આ જે જમીન ને એ બધું વસ્તુ છે બરાબર એની ઉપર લોકો રહે છે, કરે છે, અને ત્રણેય કમ્પોનન્ટ છે એટમોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર એન્ડ લિથોસ્ફિયર, આ ત્રણેય કમ્પોનન્ટનું ઇન્ક્લુડેડ છે એ કઈ રીતે હ્યુમન બીંગ્સ અને જેટલા બી જીવ છે પૃથ્વી પર યુઝ કરે છે એનું આપણને રિપ્રેઝન્ટેશન કોણ કરે છે તો કે બાયોસ્ફિયર. There are some scope of environment science includes conversion of natural resources, ecological matters, pollution control, related social issues and impact of human population on the Earth's environment. Next is environment awareness program. It is our next point. So, since independence, government has introduced various awareness programs for developing sensitivity towards environment. We will go through some of them. હવે શું કામ છે કે જ્યારે આપણે દેશ આઝાદ થયો છે બરાબર ત્યારથી લઈને અત્યાર સુધી
ગવર્મેન્ટે ઘણા બધા પ્રોગ્રામ્સ છે એ એન્વાયરમેન્ટના અવેરનેસ માટે કરેલા છે. તો આપણે બધા તો નહીં, બટ એમાંથી થોડાક છે જે આપણે ગો થ્રુ કરશી. That will sum of like first is environment education awareness and training scheme, national environment awareness campaign, national green corps, national museum of natural history, forest education training and extension, wildlife education and training, and the seventh is centers of excellence. So first is environment education awareness and training scheme. What is the main objective or importance of that is to develop awareness, understanding, educate and promote environmental awareness in the society. For education, it is also useful to develop required content material regarding our formal education system, to increase participation from existing research institute, trainer center, educational institutes for promoting environmental education. For environmental education, develop skill and train staff to achieve the objectives. To increase participation from NGO or non-governmental organization, voluntary institutes, media, charitable trusts, etc. for promoting awareness about environmental issues and challenges. Use various advertising media like seminars and conferences, audio or visual forms, drama or posters, etc. for spreading message and concern with awareness and education. For proper preservation of natural environment and all other resources of planet Earth. એટલે કે એન્વાયરમેન્ટ એજ્યુકેશન અવેરનેસ એન્ડ ટ્રેનિંગ સ્કીમમાં શું કરવામાં આવ્યું હતું? તો કે લોકોને જે એન્વાયરમેન્ટ છે એના માટે અવેર કરવામાં આવ્યા હતા, એને એન્વાયરમેન્ટ અવેરનેસનું અન્ડરસ્ટેન્ડિંગ એને સમજાવવામાં આવ્યું હતું કઈ રીતે, એને એના માટે ભણાવવામાં આવ્યા હતા. આ બધી વસ્તુ છે એ સોસાયટીમાં પ્રમોટ કરવામાં આવી હતી. કઈ રીતે એ લોકોએ પ્રમોટ કરેલી હતી? તો કે સૌથી પહેલાં તો એ બધા એક્ઝિસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ છે બરાબર, એ લોકોને એમાં પાર્ટિસિપેટ કરવા માટે સમજાવતા હતા, કરતા હતા, એના માટે કન્ટેન્ટ મટીરિયલ રેડી કરેલો છે. દેન આફ્ટર એનો સ્ટાફ છે બરાબર, એને તો ડેવલપ કરેલો હોય છે, એને એમાં સ્કિલ ડેવલપ કરે છે, એના આફ્ટર ટ્રેન કરે છે સ્ટાફને. પછી વેરિયસ ટાઈપના NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એ લોકોનું પાર્ટિસિપેશન ઇન્ક્રીઝ થાય તેવી વસ્તુઓ કરે છે. એડવર્ટાઇઝિંગ મીડિયા વેરિયસ ટાઈપના યુઝ કરે છે અને પ્રોપર પ્રિઝર્વેશન લેવાય એના માટેનું ધ્યાન રાખે છે. Next is National Environment Awareness Campaign. That is, the main objective of this program is to develop environmental awareness throughout the nation. For national campaign, government has developed series of financial assistance in the form of NGOs, research centers, academic institutes, etc. for conducting meetings, monitoring and supervising development, etc. regarding environment awareness. For example, Regional Resources Agency. This camp was started around 1986 and continued up to 2013 and 14. Approximately 12,000 institutes have participated in the country. એટલે કે આમાં શું કરવામાં આવ્યું હતું? તો કે આનો મેઇન ઓબ્જેક્ટ એ હતો કે આખા નેશનમાં છે બરાબર એ એન્વાયરમેન્ટ અવેરનેસ છે એ વધી જાય, લોકોમાં આવે, એનું આ મેઇન ઓબ્જેક્ટિવ હતો. એના માટે શું કરેલું હતું? તો કે ગવર્મેન્ટે ડેવલપ કરેલી હતી સિરીઝ ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટની. કયા ફોર્મમાં? તો કે NGO, રિસર્ચ સેન્ટર્સ, એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સ, આ બધામાં. ત્યાં એ લોકોએ શું કરેલું હતું? તો કે એ લોકો મિટિંગ્સ કરે છે, મોનિટરિંગ કરે છે, કઈ રીતે એક્ટિવિટી હાલે છે, સુપરવાઇઝિંગ કરે છે ડેવલપમેન્ટ કે કઈ રીતે ચાલે છે, સુપરવાઇઝિંગ કરે છે એક્સેટ્રા એન્વાયરમેન્ટ અવેરનેસ માટે. ફોર એક્ઝામ્પલ, એ લોકોએ રિજનલ રિસોર્સ એજન્સી કરીને એક સ્કીમ ચાલુ કરેલી હતી જે 1986થી ચાલુ કરેલી હતી, જે કન્ટિન્યુ થઈ 2013-14 સુધી, અને જેમાં એપ્રોક્સિમેટલી 12,000 ઇન્સ્ટિટ્યૂટ છે એને પાર્ટિસિપેટ કરેલું હતું. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ નેશનલ ગ્રીન કોર્પ્સ. The object of NGC is to make the children aware about environment, preservation, sustainable development and develop them. The scheme was started during 2001 and 2. It includes more than 1 lakh eco clubs in the country. Till today, the program exposed children to take part in the process and convert their idea into creative action. With the mechanism of NGC during 2014-15, eco clubs were supported by ministry across country. Their activities are arranging workshops, conference, seminars and lectures on environmental issues, arranging field visits to zoo, wildlife parks, science centers, polluted sites, etc., arranging streets
plays, rallies, marches at public place for getting attention of people towards environmental issues, and in academic institutes arrange programs like tree plantation, cleanliness plays, etc. તો નેશનલ ગ્રીન ક્રોપ છે એ લોકો એનો ઓબ્જેક્ટિવ હતો કે જે બાળકો છે બરાબર એ લોકોના મગજમાં કઈ રીતે આ બધું એન્વાયરમેન્ટ છે એને અવેરનેસ માટે એ લોકો વિચારતા હતા કે બાળકોના મગજમાં બી એન્વાયરમેન્ટ અવેરનેસ આવે, પ્રિઝર્વેશન આવે, એ લોકોનું ડેવલપમેન્ટ છે એ વધુ ને વધુ થાય એન્વાયરમેન્ટનું અને એ લોકો તરફ ધ્યાન આપે. એ જે સ્કીમ છે એ ક્યારે સ્ટાર્ટ કરેલી હતી તો કે 2001 and 2માં, જેમાં મોર દેન એટલે કે 1 લાખથી વધુ ઇકો ક્લબ્સે છે એમાં પાર્ટ લીધેલો હતો બરાબર. અને જે પ્રોગ્રામ છે એ આજ સુધી ચાલે છે, જેમાં શું કરવાનું હતું કે ચિલ્ડ્રન્સ જે બધા હોય છે એમાં પાર્ટ લે છે અને ધેન આફ્ટર એના વેરિયસ આઈડિયાઝ છે એ બધાની સામે રજૂ કરે છે. આની સાથે એનજીસી છે એ લોકોએ 2014-15માં ઇકો ક્લબ્સ દ્વારા સપોર્ટેડ ઇકો ક્લબ્સ છે એ લોકોએ કોના કે મિનિસ્ટ્રી છે એના દ્વારા સપોર્ટેડ છે ઇકો ક્લબ્સે શું અમુક એક્ટિવિટીઝ ચાલુ કરેલી હતી. એ એક્ટિવિટીઝ શું હતું તો કે એ લોકો કોન્ફરન્સ ને એવું વર્કશોપ અરેન્જ કરે છે. ધેન આફ્ટર ફિલ્ડ વિઝિટ ટુ ઝૂ એટલે કે ઝૂની છે એની ત્યાં જોવા જાય છે, શું ઝૂ લાઈફ છે, વાઇલ્ડ લાઈફ પાર્ક છે, બધું એના માટેની વિઝિટ અરેન્જ કરે છે. પછી અરેન્જિંગ સ્ટ્રીટ પ્લેસ એટલે કે શેરીમાં નાના એવા મોટા નાટકો દ્વારા, રેલીઝ દ્વારા, માર્ચિસ દ્વારા લોકોમાં અવેરનેસ વધે એના માટેનું કાર્ય કરે છે. અને ઇન એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સ એટલે કે એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સમાં એ લોકો એવા પ્રોગ્રામ અરેન્જ કરે છે કે જ્યાં ટ્રી પ્લાન્ટેશન તમે વધુ ને વધુ વધારો અને બાળકો પાસે આ બધું કરાવડાવે છે. તો અત્યાર સુધી આપણે આ બધા પોઈન્ટ જોયેલા છે કે કેવી રીતે શું કરવાનું છે, કઈ રીતે કઈ કઈ સ્કીમ બહાર પાડેલી છે બરાબર. જે નેક્સ્ટ સ્કીમ્સ નહીં છે જે એના એન્વાયરમેન્ટના અવેરનેસ પ્રોગ્રામ્સ છે બરાબર એ ડિસ્કસ કરી રહ્યા હતા. એમાં થર્ડ જે હતું બરાબર નેશનલ ગ્રીન ક્રોપ્સ બરાબર એના માટે આપણે એના એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સને શું કરે છે એના માટેનું કરેલું હતું. એમાં જ ફર્ધર they are arrange exhibitions on environmental issues and develop various replica models like greenhouse effect, recycling of paper, etc. Placing posters and distributing pamphlets at the public places to create awareness in people about maintaining public places like parks, gardens, etc. Develop environment related case studies, prepare a list of eco-friendly products, community initiatives, etc. ફર્ધર એ લોકોએ શું કર્યું હતું તો કે એ લોકોએ એક્ઝિબિશન છે એ અરેન્જ કર્યા છે, પોસ્ટર છે એ બધી જગ્યાએ લગાડેલા છે. તેના આફ્ટર પેમ્પલેટ એ લોકો જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. પબ્લિક પ્લેસીસ છે બરાબર ત્યાં જઈને લોકોને આ વસ્તુ વિશે વાત કરે છે અને એન્વાયરમેન્ટ રિલેટેડ કેસ સ્ટડી છે એના માટે ડેવલપ કરે છે, એક લિસ્ટ પ્રિપેર કરે છે જે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ, કોમ્યુનિટી અને આ બધાને ઇનિશિયેટિવ્સ આપતી હોય. Next is a National Museum of Natural History. They said it is an organization supported by the ministry and it was inaugurated in 1978 for public awareness and for preservation of environment and nature. With the passage of time, 3 new museums were also developed as extension program in Mysore, Bhopal and Bhubaneswar. These museums show environmental aspect of respective regions like flora, forest, wildlife, etc. The ministry has also given approval for developing such kind of museum at 5th place named Gantok at Sikkim. તો કે આ લોકો શું કરે છે તો કે એ લોકો મ્યુઝિયમ બનાવે છે. હવે એ લોકોએ કીધું છે કે આ એણે ક્યારથી વસ્તુ સ્ટાર્ટ કરી હતી તો કે 1978થી સ્ટાર્ટ કરેલું છે. એમાં એ લોકોએ 3 ન્યૂ મ્યુઝિયમ છે, નવા મ્યુઝિયમ છે એ ક્રિએટ કર્યા છે જે મૈસૂર, ભોપાલ એન્ડ ભુવનેશ્વરમાં બરાબર. તો આવી રીતે એ લોકો મ્યુઝિયમ ક્રિએટ કરવાનું કામ કરે છે, ત્યાં જણાવેલું છે. નેક્સ્ટ ઇઝ ફોરેસ્ટ એજ્યુકેશન ટ્રેનિંગ એન્ડ એક્સટેન્શન. વોટ ઇઝ દેટ? ટુ પ્રોડ્યુસ સ્કિલ્ડ forest managers and to protect the forest, National Forest Policy 1988 and National Forestry Action Program 1999 developed forest education programs. Their activities are relevant with forestry education training and extension by various government agencies like. હવે જોઈ લઈએ તો પહેલાં શું કામ છે તો એ લોકો એવું કહે છે કે એ લોકોએ સૌથી પહેલાં શું કર્યું હતું તો કે નેશનલ ફોરેસ્ટ પોલિસી કરીને 1998માં કોઈ પોલિસી બનાવેલી હતી. દેન આફ્ટર નેશનલ ફોરેસ્ટરી એક્શન પ્રોગ્રામ 1999માં ડેવલપ કર્યું હતું તો કે ફોરેસ્ટ એજ્યુકેશન પ્રોગ્રામ્સ માટે. તો એ લોકોની એક્ટિવિટી શું હતી
તો કે એ લોકોની એક્ટિવિટી કોની સાથે રિલેવન્ટ હતી, તો કે ફોરેસ્ટરી એજ્યુકેશન ટ્રેનિંગ અને એના એક્સટેન્શન માટે બાય વેરિયસ ગવર્મેન્ટ એજન્સી. અને એ કોણ કરતું હતું કે ગવર્મેન્ટ એજન્સી. તો કે એનું નામ શું છે, તો કાંઈ અમુક નામ આપેલા છે, લાઈક ઇન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડેમી, દેટ ઇઝ એટ દહેરાદૂન, ડાયરેક્ટોરેટ ઓફ ફોરેસ્ટ એજ્યુકેશન દહેરાદૂન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટરી રિસર્ચ એજ્યુકેશન which is at also Dehradun, Forest Survey of India which is also at Dehradun, Indian Institute of Forest Management which is at Bhopal, Indian Private Industry Research and Training Institute, Bangalore. તો આવી રીતે આ ગવર્મેન્ટ એજન્સીસ છે જે લોકો શું કરતા હતા, કેવી એક્ટિવિટીઝ કરતા હતા, તો કે ફોરેસ્ટરી એજ્યુકેશન ટ્રેનિંગ એન્ડ એક્સટેન્શન માટે એક્ટિવિટીઝ કરતા હતા. ધેન નેક્સ્ટ ઇઝ વાઇલ્ડ લાઇફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. Wildlife Institute of India is an autonomous institute of the government. Ministry focuses on training government and other employees for research and training on managing and conservation of wildlife resources. Wildlife એટલે શું, તો કે જે જંગલી પ્રાણીઓને એને લાગતી કરતી હોય, ફોરેસ્ટને એને લાગતી કરતે જે જીવનમાં વસ્તુ હોય બરાબર ને વાઇલ્ડ લાઈફ કહેવામાં આવે છે. તો એ શું કરે છે, તો કે એમાં મિનિસ્ટરનું મેઇન ફોકસ હતું કે જે ગવર્મેન્ટ છે અથવા તો બીજા એમ્પ્લોય છે આ બધાને રિસર્ચ કરવાનું, રિસર્ચ કરવા માટે અને ટ્રેનિંગ કરવા માટે મેનેજ કરતા હતા. ટ્રેનિંગ કરવા માટે શું કરવા માટે, તો કે એ બધી વસ્તુ વાઇલ્ડ લાઈફ અને મેનેજ કરવાનું અને કન્વર્ઝેશન કરવાનું, વાઇલ્ડ લાઈફના રિસોર્સિસ કયા કયા છે, શું છે એના વિશે વાત કરવાનું, બધું કરવા માટેનું આ એનું કામ હતું. નેક્સ્ટ ઇઝ Centers of Excellence. So since 1983, Ministry started a scheme for research and training of environmental science. Total 9 centers have been developed by the Ministry to strengthen the environmental awareness, research and training. Like a Center for Environment Education at Ahmedabad, CPR Environmental Education Center at Chennai, Center for Ecological Science which is at Bangalore. Then after Center of Mining Environment which is at Dhanbad, a Salim Ali Center for Ornithology and Natural History at Coimbatore, a Center of Excellence in Environment Economics at Madras School of Economics, Chennai, and the last one is Foundation for Revitalization of Local Health Tradition at Bangalore. So here your second component of your chapter environment science is over. હવે મેઇનલી મને શું કહેવાનું છે, મેઇન થિંગ ઇઝ ધેટ કે આજે આપણે પ્રોગ્રામ્સ લર્ન કરેલા છે બરાબર એન્વાયરમેન્ટ સાયન્સના, જે એન્વાયરમેન્ટ અવેરનેસ પ્રોગ્રામ જે આપણે 4th જે છે પોઈન્ટ બરાબર એ ડિસ્કસ કરેલો છે. તો એમાં તમારે બેઝિકલી શું કરવાનું છે કે આમાં જે છે સૌથી પહેલાં તો તમે જે આ નામ છે એ નામ યાદ રાખી લો. એન્ડ ધેન આફ્ટર મેં તમને અમુક પોઈન્ટ્સ આપેલા છે, એ તમે પોઈન્ટ્સ હાઇલાઇટ કરેલા છે બરાબર, પોઈન્ટમાં મેં આપેલા છે એ હાઇલાઇટ્સ કરેલા છે. તો એ જે હાઇલાઇટેડ પોઈન્ટ છે બરાબર એને તમે રીડ કરીને જાશો એટ લાસ્ટ ટાઈમ તો તમને યાદ આવશે કે ઓકે આ પ્રોગ્રામના નામ તો તમે આવી રીતે બેઠા બેઠા જ યાદ રાખજો, બટ પોઈન્ટની અંદર છે એ તમે જોઈ લેજો કે કઈ રીતે કાં છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા પોઈન્ટમાં શું કહેવા માંગે છે. સો here your unit 1 which is basically named environment and environment science. તો ઓલરેડી આપણે પ્રીવિયસ લેક્ચરમાં તમારો ફર્સ્ટ કમ્પોનન્ટ હતો એન્વાયરમેન્ટ બરાબર, એમાં આપણે ડિફરન્ટ ટાઈપ્સના સ્કોપ ઓફ એન્વાયરમેન્ટની વાત કરેલી હતી. ધેન આફ્ટર બાયોજિયોકેમિકલ સાયકલ્સની વાત કરેલી હતી. ધેન આફ્ટર આપણે કન્સેપ્ટ ઓફ ઇકોલોજી એન્ડ ઇકોસિસ્ટમની વાત કરેલી હતી. અને આ લેક્ચરમાં આપણે વાત કરેલી છે તો કે એન્વાયરમેન્ટ સાયન્સ વિશે, એમાં કયા કયા એનું મિનિંગ શું છે, ડેફિનેશન શું છે, કયા કમ્પોનન્ટ્સ ઇન્ક્લુડ થાય છે, અને ધેન આફ્ટર એમાં કયા કયા અવેરનેસ પ્રોગ્રામ આવે છે. સો your chapter first is over here and the next chapter we will discuss in your next lecture. Thank you.